ખાઈ ગયા ખાઈ લે જો નટ ને વાઇસર પડ્યું. આ ટ્રેક્ટર લેવાના ને મારો ફોટો પાડું. સોલેસ કંપની માલિક બ્રાન્ડેડ કારીગર આવેલો છે. મિત્રો આપણે વાવતા હતા તો વરસાદ આવી ગયો છે. ટ્રેક્ટર ધોઈને કમ્પ્લીટ થઈ ગયું. 2-3 કેરા પીને એક નહીં. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. રાધે રાધે. ફરીથી તમારા નવા વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત. તો આજે આપણે વાણી લેવાથી ખેતર નાખવા તો ભોંગાવા નીકળી ગયા છીએ અને આપણે ખેતરમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. તો જો અટાણે વરસાદી માહોલ ફૂલે ફૂલ છે અને માણાના કપા પણ જો તળી ગયા છે, વીણી આવી ગઈ છે જો. અને ઘણી ખરી નુકસાની છે ખેડૂતને. કપા છે, માંડવીના પાથરા પીડ્યા છે અને વાવેતર ચાલુ છે ઘણા ખરાને. તો બિના રહેજો ઠેઠુંથી આપણે વિડીયોમાં તમને નવી અપડેટ મળ્યા કરે. જો માંડવીના બધા ખેડૂતના ઢગલા ઢાકેલા પીડ્યા છે, પાલાના છે, પછી ઘણા ખરા નહીં એવું માંડવ્યું ને મોસમ ઘણી ખરી બધી ખળામાં પડી છે અને મેહોલો ટાટક્યો છે ભાઈ સિઝનનો. એટલે ચોમાસું તો વહી છે પણ માવઠું કહેવાય આને તો. હવે તો કપાસની વીણી પણ ફૂલે ફૂલ થઈ જ આવી ગયેલી છે કે 7-8 મણ નીકળે એવી વીણી છે તો. અને વરસાદે પલાળી તો દીધો જ છે એકવાર. જો ઠાક ઢગલા ઢાકેલા પીડ્યા છે, કાંઈ ઢગલો ઢાકેલો પીડ્યો છે. એટલે મિત્રો આપણે વાવતા હતા તો વરસાદ આવી ગયો છે. ટ્રેક્ટર ધોઈને કમ્પ્લીટ થઈ ગયું. 2-3 કેરા પીને એક નહીં. એટલે મિત્રો આપણે 1.5-2 વીઘાના ઘઉં તો વાવી દીધા ભીનામાં ને ભાગ્યા છીએ આપણે ઘર તરફ. જો મિત્રો કબૂચા ભરાઈ ગયા વરસાદના અને જો બધાના ખળા બાળા બધાને ઘણા ખરાને ખળા પાકે છે. જો એક ખળો વાં પીડ્યું, એક ખળો અહીંયા સારું કરે છે. જો મિત્રો ઘણી ખરી માંડવી બધા ઉગી ગઈ છે કેમ કે વીણવા દેવાનું કાંઈ ઓલું આવ્યું નહીં એટલે માંડવી બધી ખેતરમાં ઉગી ગઈ છે. તે હિસાબે કાંઈ હાથી બાતી આપવાનું કાંઈ ઓલું નથી થયું. ખાઈ ગયા ખાઈ લે. જો નટ ને વાઇસર પડ્યું. આ ટ્રેક્ટર લેવાના ને મારો ફોટો પાડું. સોલેસ કંપની માલિક બ્રાન્ડેડ કારીગર આવેલો છે. કાંઈ નહીં શું હજી કોઈ લાગશે બદલાવી પડશે મને એમ લાગે. તો બતાવે છે અહીંયા થઈ ને ડીપર ડીમલે ફૂલ છે. હા ખેતરામાં એમાં વાંધો કોઇલમાં છે એટલે તો ડાયરેક્ટ કોઇલમાં સેડા મેરે એમ. આમાં થઈ જો તો ઓલો ડીમ નો પોઈન્ટ થઈ ને શોકટ ગયેલો હે કે હવે જો તો આ ડીપર બતાવી શોકટ ગયેલો રામા બે સડાઈ દીધો ડીપર નો થાય હરી. હા થાય ઓલરેડી અમુક વાર થાય અમુક વાર ન થતી. જો હલી જાય છે એને ઓલું નાખ દે શેડો બળી ગયો એમ કહે. હા શેડો થી ઓલો થાય છે. શેડો બળી ગયો એના કારણે ઓલું ન થાય. પાવર જો પૂરો આને પાવર આપણે આપી દઈએ ઓર ગમે એટલો. તો હેલો મિત્રો, બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયા છે અને ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનું ઘણા એવા પાકોમાં નુકસાન આવ્યું છે. તો જો તમને દેખાડું. આ કપાસમાં વીણી છે લગભગ 10 મણની. કે 10 મણ ઉતરે એવી કપાસની વીણી છે હાલમાં. ને વરસાદ પણ ચાલુ છે. તો આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણા એવા પાકોમાં નુકસાન થયું છે.
જો અહીં કેવો દેખાય તળેલો ને વરસાદ જો ભાઈ ફૂલ વરસાદી માહોલ છે ને એવા ઘણા એવા ગામમાં તો ઘણો એવો વરસાદ પડ્યો છે જેના કારણે રસ્તા છે ઘણા ખરાના ખેડૂતોની માંડવીઓ પણ તણાઈ ગઈ છે અમુક ખેડૂતોનો પાક લેવાઈ ગયો છે જો વરસાદ ભાઈ ઝીણો ઝીણો ચાલુ જ છે અટાણે તો બન્યા રહેજો ઠેઠ સુધી આપણા વિડીયોમાં